પારડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર ઇકો કારમાં સીએનજી કીટના નીચે ચોરખાનામાં દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો। આમળીનો સાહિલ પટેલને પોલીસે ₹3.60 લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી। પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર ઇકો કાર નંબર JJ15 CN 3112 દમણ તરફથી આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા સીએનજી કીટના નીચે બનાવેલ ચોરખાનામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂની બોટલ નંગ 192 જેની કિંમત ₹60,000નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સાહિલ અશ્વિન પટેલ રહેવાસી આમળી તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો ઇકો કાર સહિત કુલ ₹3.60 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।